અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી। એ પ્રેસ કોન્ફરન્સમાં આપના લોકો કોંગ્રેસમાં જોડાયા છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો જોઈએ આપમાંથી કયા લોકોએ કોંગ્રેસમાં જોડાયા છે। છેલ્લા 3 દાયકાના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો તો ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીનો જે ગેરવહીવટ છે, જે ભ્રષ્ટાચાર છે, જે કમિશન રાજ ચાલે છે, જે સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયું છે, એનાથી નારાજ થઈને લોકો ખુલીને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા પણ થયા છે। ગુજરાતના જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે જાહેર જીવનમાં એક સારા વિચાર સાથે કંઈક પરિવર્તન લાવવું છે, વહીવટ બદલવો છે, સિસ્ટમ સુધારવી છે, એવા ઉદ્દેશ સાથે કામ કરવા માટે જાહેર જીવનમાં આવેલા એવા લોકો પણ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, એમની નીતિ રીતિ, એમની મિલીભગત અને એમનો જે એજન્ડા છે એનાથી પરિચિત થઈને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે। કરશનદાસ બાપુ પણ થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા અને કેવી રીતે ભાજપની બી ટીમ તરીકે આમ આદમી કામ કરે છે અને આમ આદમી પાર્ટી જે મતોનું વિભાજન કરાવવાના એક આયોજન રૂપે, એક પ્લાનિંગ રૂપે કામ કરે છે, એની બધી જ હકીકતો એમણે અનેક જગ્યાએ પબ્લિકલી ખુલ્લી પણ પાડી છે। અને એ જ રીતે સમાજમાં આજે જે સારા પ્રબુદ્ધ નાગરિકો છે કે જેમની પોતાની એક આગવી ઓળખ છે, જેમનું પોતાનું સમાજ માટેનું મોટું યોગદાન રહ્યું છે, એવા લોકોને પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં અમને આવકારતા આનંદ થાય છે। આજે અમારી સાથે કોંગ્રેસ પાર્ટીમાં અમદાવાદના જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ જયદીપભાઈ પંડ્યા જોડાઈ રહ્યા છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જયદીપભાઈ પંડ્યા આમ આદમી પાર્ટીની શરૂઆતથી ગુજરાતમાં એમની સાથે જોડાયા હતા। પ્રદેશના આમ આદમી પાર્ટીના ખજાનચી તરીકે પણ એમણે કામ કર્યું, આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી તરીકે પણ કામ કર્યું ને એમની નેશનલ કાઉન્સિલના મેમ્બર તરીકે પણ કામ કર્યું। આજે જે રાજકીય સ્થિતિ છે, જે વહીવટ ચાલે છે, જે લોકોને અન્યાય થાય છે, જે ભેદભાવ થાય છે, એ તમામ ને સારી રીતે નજીકથી જોયા પછી, જાણ્યા પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય કર્યો છે, ત્યારે અમે બધા એમને કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ। એ જ રીતે જમીન સાથે જોડાયેલા કાર્યકર ભાવેશભાઈ કાતરિયા કે જેમણે પણ આમ આદમી પાર્ટીમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી તરીકે લાંબો સમય સુધી કામ કર્યું અને જૂનાગઢ અને વિસ્તારમાં જમીન સાથે જોડાઈને ગામે ગામ સુધી લોકો વચ્ચે, ખેડૂતો વચ્ચે કામ કર્યું છે, એવા ભાવેશભાઈ પણ આજે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, ત્યારે એમનું પણ સ્વાગત કરીએ છીએ। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ।